આજના આપણે સૌ આપણા સંતાનોના વિકાસની ભૂમિકા ઉપર એકત્રિત થયા છે. એ પ્રસંગે સંસ્થાના સૌ મોભીઓ, સંસ્થાની અંદર કામ કરતા કેટલાક યુવાનો ને આપ સૌ વાલીઓ, ડાયસ પર બેઠેલા સૌ મહાનુભાવો, ડૉક્ટર માતંગ સાહેબે ખૂબ ચોકસાઈપૂર્વક આ જે પ્રોગ્રામ છે એના વિશે વાત કરી છે, જેના વિશે હું વધારે કોઈ વાત કરવા માગતો નથી. પણ ખરેખર શાળાનો સાંસ્કૃતિક પ્રોગ્રામ કેવો હોવો જોઈએ એ આખી ભૂમિકા તમે જોઈ અને પછી નક્કી કરી શકશો. સાંસ્કૃતિક પ્રોગ્રામ એટલે કે એ પણ એક શિક્ષણનો ભાગ છે. નવી શિક્ષણ નીતિમાં આને પણ માર્કિંગ આપવામાં આવે છે અને એ પદ્ધતિ ઉપર મારે તમને થોડીક જ વાત કરવી છે. અને એ ભૂમિકા એ છે કે આપણને ખબર છે કે સમગ્ર વિશ્વની અંદર આખી શિક્ષણની પદ્ધતિ બદલાઈ ચૂકી છે. પછી અમેરિકા હોય કે રશિયા હોય કે જાપાન હોય કે ચીન હોય કે ભારત હોય, આપણી જે અંગ્રેજોએ આપેલી શિક્ષણ પદ્ધતિ 100% નાબૂદ થઈ છે. અત્યાર સુધીની શિક્ષણ પદ્ધતિ માત્ર ને માત્ર એક જ માપદંડથી માપવામાં આવતી અને એ માપદંડ એટલે માત્ર વિદ્યાર્થીઓના માર્ક. નવી શિક્ષણ નીતિ છે એ વિદ્યાર્થીઓની 42 બાબતો માપી અને શિક્ષણ પદ્ધતિ આપવામાં આવશે. શરૂ થઈ ગઈ છે, પણ એની જે મુખ્ય ભૂમિકા છે એ ભૂમિકા એ છે કે આપણે જીવન શિક્ષણને સૌથી મહત્વ આપવું. પહેલાના વખતમાં જે ઋષિ મુનિઓ પોતાના આશ્રમની અંદર જે ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપતા હતા, એ શિક્ષણ ફરી પાછું આપણે આવી રહ્યું છે. આજે તમે વિચાર કરો કે આ જે ફેરફાર છે શા માટે કરવો પડ્યો? અને આ ફેરફાર કરવા માટે અનેક કારણો છે, પણ મારે માત્ર એક જ કારણ આપવું છે કે આપણે આપણા સંતાનોને ખૂબ ભણાવીએ, ડૉક્ટર બનાવીએ, એન્જિનિયર કરીએ, પણ એન્જિનિયર કે ડૉક્ટર બન્યા પછી આપણું સંતાન જો માતા પિતાને સાચવતું ન હોય તો એને ડૉક્ટર કરવાનો કોઈ અર્થ જ નથી. માનવતાની ભૂમિકા ભૂલી ગયા. માનવીય તરીકે સારા ગુણો કેવી રીતે વિકસાવવા જોઈએ એ આ શિક્ષણ નીતિમાં ક્યાંય છે જ નહીં. કારણ કે આ તો અંગ્રેજે આપેલું શિક્ષણ છે. અને એટલા માટે નવા પ્રકારના, આ તો અત્યારે તો પ્રાથમિકના વિદ્યાર્થીઓ જ છે, પણ મારે તો વાલીઓને ઉદ્દેશીને આ વાત કરવી છે. અને આ શિક્ષણની અંદર તમે જોઈ શકશો કે નવા જ પ્રકારનો કન્સેપ્ટ આપણે આવવાનો છે અને એ કન્સેપ્ટ 2030માં પૂરો થશે. હજી તો 2025 છે, પણ એ શિક્ષણની જે પાયાની ભૂમિકા છે એની શરૂઆત આપણે અહીંયા જાણીએ છીએ, કારણ કે એમાં ઘણા વર્ષો સુધી કામ કરવાની તક મળી અને એના અનુસંધાને આપણે વહેલા શરૂ કરવાની વાત છે. મારે તમને 3 જ બાબતો ઉપર અત્યારે વાત કરવી છે, કારણ કે અત્યારે કોઈ જ્ઞાન સત્ર નથી. સૌથી પહેલી વાત એ છે કે આપણા સંતાનોને આપણે જ્યારે ભણાવીએ છીએ ત્યારે માત્ર ને માત્ર માર્કલક્ષી શિક્ષણને જો ભણાવવાનો પ્રયત્ન કરશું તો આપણા સંતાનો ક્યાંય ચાલશે નહીં, એક પણ જગ્યાએ નહીં ચાલે. અને કદાચ એવું પણ બનશે કે હવે પછીના 5 વર્ષની અંદર 2030 કે 32ની અંદર આ ભારતની અંદર લગભગ 60% નોકરીઓ ચાલી જશે. નાના માણસોને નોકરી મળવાની નથી. બહુ તેજ એકદમ ઇન્ટેલિજન્ટ માણસો હશે એને જ નોકરી મળવાની છે. તો આ બધા બાળકો તૈયાર થાય, યુવાન થશે, અને જો નોકરી જ નહીં મળે તો કરશું શું આપણે? આખો સમાજ તકલીફમાં મુકાઈ જશે. આજે અમેરિકાની પોઝિશન એ જ છે, યુરોપની પોઝિશન એ જ છે, ફ્રાન્સમાં પણ એ જ છે. બેકારી, નોકરી મળતી જ નથી.
તો આ નવી શિક્ષણ નીતિની ભૂમિકામાં આપણા સંતાનોને માનસિક તાકાત વિકસાવવી પડશે અને આ માનસિક તાકાતને વિકસાવવા માટે જુદા જુદા પ્રકારના માનસના ગુણો જેના વિશે આપણે પ્રયત્ન કરવો પડશે. આપણા સંતાનોને પહેલા ધોરણથી જ વ્યવસાયની તાલીમ આપવી પડશે. પહેલા ધોરણથી વ્યવસાય શું કહી શકાય અને એના ઉપર લગભગ મેં 80 જેટલી નવી બુકો કે જે ડિજિટલ બુકો, મોબાઈલમાં વાંચી શકાય એવી બુકો, અડધી પોણી કલાકમાં વાંચી શકાય એવી બુકો કે જેની અંદર આપણે શું શું કરવાના છે, કેવી રીતે કરવાના છે એ ભૂમિકા ઉપર, એટલે કે આપણે કે એ જે વાત કરી છે કે એની અંદર જે બાબતો આવવાની છે, બાળકોની અંદર મૂળભૂત પ્રક્રિયા કેવી રીતે કરવાની છે અને એ બધી જ બાબતોનો સમાવેશ થાય એવી જુદી જુદી મેં 80 બુકો લખી છે નવી શિક્ષણ નીતિના અનુસંધાનમાં. એ આખો પાઠ્યક્રમ જ છે આમ તો, પણ એ પાઠ્યક્રમ હજી સરકારે બહાર પાડેલો નથી અને એ અનુસંધાને આપણા સંતાનોને અથવા તો કોઈ પણ સ્કૂલ આ કરવા માગતી હોય તો આપણે એને ચોક્કસપણે આપી શકાય. કારણ કે આપણે કોઈ અહીંયા બાપુના, મુક્તાનંદ બાપુનો એક સિદ્ધાંત છે કે આપણે આપણા માટે જ કામ કરવું એવું નહીં, સમગ્ર શિક્ષણ જગત માટે આપણે કામ કરવું અને એ અનુસંધાનની અંદર આપણે આ રીતે કામ કરવાનું છે. સૌથી અગત્યની વાત ફરી એકવાર કહું છું કે આખી જે તાલીમની ભૂમિકા છે એ તાલીમની ભૂમિકા જે ખાસ કરીને વ્યવસાયની ભૂમિકા, અને એ વ્યવસાયની ભૂમિકાનું કામ આપણને આશ્ચર્ય થશે કે માત્ર 6ઠ્ઠા ધોરણથી શરૂ કરવાનું છે. આપણને આજ સુધી માત્ર કોમર્સની અંદર જાય, કોમર્સ ગ્રેજ્યુએટ થાય તો જ વ્યવસાયની વાતો શીખવાડવામાં આવતી અને હવે માત્ર 6ઠ્ઠા ધોરણથી આ બાબતો ઉપર કામ કરવાની વાત આવશે. કારણ કે આપણા બાળકો હજી તો 1 થી 5માં છે, પણ ટૂંકા સમયમાં જ 6ઠ્ઠામાં આવવાના જ છે. તો એ ભૂમિકા ઉપર આપણે લઈ જવાના છે. અને સાથોસાથ એ પણ કહી દઉં કે વ્યવસાય કરવો અઘરો પણ નથી. પ્રમાણિકપણે ઉત્તમ પ્રકારે આપણે વધારે પૈસા કમાવા હોય તો પણ આપણે આપણા સંતાનોને પ્રમાણિકપણે કમાવી શકશું. પૈસા કમાવા એ બહુ અગત્યની વાત નથી, પણ જીવનની અંદર શાંતિ મળે એ માટેનું શિક્ષણ માત્ર જે રવિન્દ્રનાથ ટાગોર અને એની સંસ્થામાં શાંતિ નિકેતનમાં જે આપવામાં આવતું એ નવી શિક્ષણ નીતિમાં આપણે આવે છે. એ જ ભૂમિકાના સંદર્ભ ઉપર આપણા જીવનમાં આપણા બાળકો પાસે પરોપકારની વૃત્તિ કેવી હોવી જોઈએ, એનું ચારિત્ર કેવું હોવું જોઈએ, એનો ધ્યેય કેવો હોવો જોઈએ, આવા તમામ બાબતોને લઈ અને આ પ્રકારના કોર્સિસ નક્કી કરવામાં આવ્યા છે. આજે વધારે વાત હું નથી કરતો. આ બધી જ બાબતો ઉપર તમે કદાચ જોશો તો યુટ્યુબ ઉપર મેં બધું જ મૂક્યું છે. એક બાબતો યુટ્યુબર હું જે બોલું છું એ બતાવ્યું છે, જેની અંદર કેટલાક વિડીયો મૂક્યા છે, કેટલીક ડિજિટલ બુકો મૂકી છે અને તમે એનો પણ અભ્યાસ તમે કરી શકશો. કદાચ તમે નહીં કરી શકો તો કદાચ બાળકોને આ તૈયાર કરવા માટે શિક્ષણ સંસ્થાએ તૈયારી કરવી પડશે. છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું. આપણને ખબર છે કે કોરોના ગયો, પણ તમે સાંભળો જ છો કે ખરેખર કોરોના ગયા પછી પણ અનેક વાયરસો આ પૃથ્વી ઉપર આવવા માટે તૈયાર થઈને બેઠા છે. અત્યારે જે વાયરસ ચાલે છે એ વાયરસ તો બહુ સામાન્ય છે, પણ હવે પછીના જે વાયરસ આવે છે આ વાયરસો બહુ ખતરનાક વાયરસ આવે છે. હું તમને ગભરાવા નથી માગતો, પણ માત્ર જાગૃત કરવા માગું છું કે આપણે શું કરવાનું છે. એમાં એક વસ્તુ એ હતી કે 10 કે 12 વર્ષ પછી એક એવો વાયરસ આવશે કે જે વાયરસને કારણે આ પૃથ્વી ઉપર માત્ર 30% માણસો જ રહેશે, 70% ચાલ્યા જશે. અને આ ભૂમિકા માટે એક જ રસ્તો છે કે પોતાની ઇમ્યુનિટી વધારવી, દરેકની તાકાત વધારવી. આજે આપણે ભારતની અંદર સૌથી નબળી બાબત હોય તો એની શારીરિક તાકાત નબળી છે, માનસિક તાકાત નબળી છે અને ઉત્તમ પ્રકારના જે ચારિત્રની ભૂમિકા ઉપર છે એ નબળું છે. આને સત્વજ કરવા માટે
પ્રાથમિક શાળાથી માંડી અને છેક કોલેજ લેવલ સુધીના તમામ વિદ્યાર્થીઓને 1 થી 1.5 કલાક ગ્રાઉન્ડમાં જ રાખવાના, હોલમાં નહીં, ક્લાસરૂમમાં નહીં, અને માત્ર એની પોતાની તાકાતનો ઉપયોગ કરવાનો છે. મારે તમને એક જ સૂચન કરીને મારી વાત પૂરી કરવી છે કે તમે મોડા ન કરો. આજથી જ, આવતીકાલથી જ તમારા બાળકોની સાથે દરરોજ ફરવા જાઓ, 4-5 કિલોમીટર ચાલો. જો આ તમે નહીં કરી શકો તો ખરેખર આ ભયંકર વાયરસનો સામનો કરવો મુશ્કેલ બનશે. આ જે કોરોના આવ્યું એ કોરોના પહેલાં મેં 15 વર્ષ પહેલાં મેં કોરોના ઉપરની બુક લખી હતી કે ભાઈ આના માટે કેમ કરવું જોઈએ, પણ હવે એની વાત તો મારે નથી કરવી. આપણા બાળકોને રોજ કરો. અને હું એટલા માટે તમને કહું છું કે હું પણ આજે કરું છું. હું રોજ 4 કિલોમીટર ચાલું છું. હું રોજ 1 કલાક કસરત કરું છું, કારણ કે મારે મારી ઇમ્યુનિટી વધારવી જોઈએ. મારી ઉંમર 85 વર્ષ છે, છતાંય રોજના 4 કિલોમીટર નિયમિત ચાલું છું. અને તમને બધાને પણ હું કહું છું કે આ પ્રોગ્રામ જોયા પછી તમારા ઘરમાં એક નક્કી કરી નાખજો કે કાલથી જ, આવતીકાલથી જ મોડું ન કરો, એને તાકાતવાળા કરો. અને અહીંયા સ્કૂલમાં અમે શક્ય એટલું કામ કરશું. સાથોસાથ કોમર્સની અંદર ભણવાની પદ્ધતિ આખી બદલાઈ છે. વિજ્ઞાન પ્રવાહમાં ભણવાની પદ્ધતિ આખી બદલાઈ છે. માત્ર ડૉક્ટર કે એન્જિનિયરની વાત નથી. એવા કેટલાય કોર્સીસ આવે છે વિજ્ઞાન પછી કે જેમાં આપણા બાળકો છે 50,000 લાખ રૂપિયા મહિને કમાઈ શકે એમ છે. કોઈને ખબર નથી, કોઈ જાણતું નથી. તો આ બધી બાબતો આપણે જાણીએ એવી શુભ લાગણી સાથે હું મારી વાત પૂરી કરું છું, કારણ કે આપણો મુખ્ય ઉદ્દેશ આપણો આજનો પ્રોગ્રામ છે. પણ તમે જો જ્યારે આવ્યા છો, મહેમાનો પણ અહીંયા આવ્યા છે, તો મહેમાનોને પણ ખબર પડે કે આપણે પણ હવે જીવનમાં કેમ જીવવું જોઈએ. જીવન જીવવા માટેની આખી ભૂમિકા મેં એક બુક લખી છે કે જીવન રસનું ઝરણું વહેતું રાખો. એમાં પણ આ કેટલીક બાબતો લખી છે. સૌ કોઈ, આપણા વિદ્યાર્થીઓ, સમગ્ર સમાજ, આખા વિશ્વના તમામ માણસો ખૂબ જ ખુશી થાય એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.